વડોદરા મહાનગરપાલિકાની અંદર એક ઘટના સામે આવી કે ત્યાંના જે અધિકારીઓ છે એ તમામ અધિકારીઓની બેદરકારીના કારણે, કોર્પોરેશનની બેદરકારીના કારણે એક યુવાનનું મોત થયું હતું અને આ જ બાબતે જે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી છે તેઓ પહોંચ્યા હતા અને હલ્લાબોલ કરવામાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વડોદરાની અંદરથી થોડા દિવસ પહેલા એક ઘટના સામે આવી કે જ્યાં વડોદરા મહાનગરપાલિકા છે એમના અધિકારીઓ અને કોર્પોરેશનની બેદરકારીના કારણે એક 35 વર્ષીય યુવક છે એમણે મોતનો ભેટો કરવો પડ્યો હતો અને હવે આ જ દરમિયાન જે બ્રિજરાજ સોલંકી છે તે પણ મેદાનમાં આવ્યા છે અને જે રીતે વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક 35 વર્ષના જે યુવાન છે વિપુલસિંહ ઝાલાનું ગટરનું ઢાંકણું નહીં હોવાને કારણે ગટરમાં પડવાથી મોત થયું હતું। આ બાબતની રજૂઆત કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માટે ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ જે બ્રિજરાજ સોલંકી છે એમની સાથે બીજા પણ ઘણા આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તમામ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે ગયા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેટ ઉપર તાળું મારી દેવામાં આવ્યું હતું, પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો, તેમ છતાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ગેટ કૂદી અને ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપીને ધારદાર રજૂઆત કરવામાં આવી છે। આ સાથે જ કહેવામાં પણ આવ્યું છે કે જો આગામી દિવસોમાં પીડિત પરિવારને ન્યાય નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કારણ કે જે આ ઘટના સામે આવી છે તે ખૂબ જ ગંભીર વિષય છે, એક ચિંતાનો વિષય છે તેવું પણ કહેવામાં આવ્યું છે। કારણ કે અહીંયા એક યુવાનનું મોત થયું છે, આવતીકાલે જો આવી જ પરિસ્થિતિ વડોદરા શહેરમાં રહેશે તો પછી બીજા કેટલાય લોકોના ભોગ લેવામાં આવશે, એટલે ઝડપથી કાર્યવાહી પણ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આ બધાની વચ્ચે બ્રિજરાજ સોલંકીને પણ સાંભળીએ કે તેઓ જ્યારે આવેદનપત્ર આપવા માટે ગયા હતા ત્યારે એમણે જે માથાકૂટ કરી છે, એમણે જે માંગ કરી છે તે પણ સાંભળીએ। जब हमसे डरती है पुलिस को आगे करती है, जब हमसे डरती है पुलिस को आगे करती है। તો સાહેબ અમે તમને પૂછવા માટે આવ્યા છીએ કે આ કોની બેદરકારીના કારણે થયું છે? સમગ્ર ઘટનાની જાણ મને મ્યુનિસિપલ કમિશનર સાહેબને છે અને જે તે વિભાગને પણ સૂચના આપી છે। એ બધું તો ધંધા રોજગાર કરો છો તો નિર્દોષ માણસોના જીવ જાય છે એની જવાબદારી કોની? આના માટે કમિશનર ગંભીર છે અને તો કમિશનર સાહેબને ફોન કરો, કમિશનર સાહેબ તમે જવાબ નથી આપી શકતા તો કમિશનર સાહેબને ફોન કરો। બેદરકારીના કારણે મૃત્યુ પામે છે। વડોદરા શહેરની અંદર દર 10 દિવસે એક નિર્દોષ વ્યક્તિ તમારા કારણે મૃત્યુ પામે છે, તોય આ સત્તાનું પેટનું પાણી કેમ નથી હલતું? આ સવાલ મારો છે સાહેબ। ચોક્કસથી આ બાબતે કમિશનર સાહેબ ના, કમિશનર સાહેબ નહીં, તમે આની માટે શું પગલાં લીધા એ મને તમે કહો અત્યારે। जब हमसे डरती है पुलिस को आगे करती है, जब हमसे डरती है पुलिस को आगे करती है, जब हमसे डरती है पुलिस को आगे करती है। भाजप करती है, भाजप करती है, पुलिस को आगे करती है। મૃત્યુ પામ્યો તો ખ્યાલ છે?
તો સાહેબ અમે તમને પૂછવા માટે આવ્યા છીએ કે આ કોની બેદરકારીના કારણે થયું છે? સમગ્ર ઘટનાની જાણ બની જશે કમિશનર સાહેબને છે અને જે તે વિભાગને પણ સૂચના આપી છે. ના, એ બધું તો ધંધા રોજગાર કરો છો તો આ નિર્દોષ માણસોના જીવ જાય છે એની જવાબદારી કોની? આના માટે કમિશનર ગંભીર છે અને તો કમિશનર સાહેબને ફોન કરો. ફોન કરો કમિશનર સાહેબ. તમે જવાબ નથી આપી શકતા તો કમિશનર સાહેબને ફોન કરો. બેદરકારીના કારણે મૃત્યુ પામે છે. વડોદરા શહેરની અંદર દર 10 દિવસે એક નિર્દોષ વ્યક્તિ તમારા કારણે મૃત્યુ પામે છે. તોય આ સત્તાનું પેટનું પાણી કેમ નથી હલતું? આ સવાલ મારો છે સાહેબ. ચોક્કસથી આ બાબતે કમિશનર સાહેબ ના, કમિશનર સાહેબ નહીં, તમે આની માટે શું પગલાં લીધા એ મને તમે કહો અત્યારે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.